આ છે ભાવનગરનું એસટી બસ સ્ટેન્ડ, જીએસઆરટીસીનું બસ સ્ટેન્ડ ભાવનગર. ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં એક ખૂબ જ સરસ ફેસિલિટી ચાલુ છે. અહીંયા અન્નપૂર્ણા ભોજનાલય, ખૂબ જ સરસ જમવાનું ભોજનાલય અહીંયા ચાલુ કર્યું છે અને રેટ એકદમ વ્યાજબી, 80 રૂપિયા ખાલી, અનલિમિટેડ જમવાનું અને ખાલી 80 રૂપિયામાં જ ભાવનગર બસ સ્ટેન્ડની અંદર. આખું ભાવનગરનું બસ સ્ટેન્ડ અને અહીંયા જ અંદર આપણે જઈએ ભોજનાલય તરફ. ભાવનગર બસ સ્ટેન્ડની અંદર આ ઇન્ક્વાયરી કાઉન્ટર છે અને બસ એની બાજુમાં જ અહીંયા અન્નપૂર્ણા ભોજનાલય, અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ. અંદર બસ સ્ટેન્ડની અંદર આવતા જ તમને આ સામે જ દેખાશે અને અહીંયા અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે અને માત્ર 80 રૂપિયા આનો રેટ છે. ખૂબ જ સરસ મજાનું જમવાનું હોય છે. આવો આપણે અંદર જોઈએ કે કેવું છે જમવાનું અને કેવોક છે ડાઇનિંગ હોલ. અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ આ એનો એન્ટ્રન્સ છે, અહીંયાથી અંદર જવાય. અહીંયા રોજનું મેનુ પણ લખવામાં આવે છે. 80 રૂપિયામાં આટલી બધી વસ્તુ આપે છે અને પાર્સલની સુવિધા પણ છે. અહીંયાથી ટોકન આપવામાં આવે છે. આ ટોકન કાઉન્ટર છે, આખો ડાઇનિંગ હોલ. અહીંયા એક વસ્તુ ખૂબ જ સરસ છે કે સફાઈ ખૂબ જ સરસ રાખે છે અને બધું ગરમા ગરમ જમવાનું પીરસે છે. આ ભાવનગર એસટી બસ સ્ટેન્ડ, ભાવનગરના જીએસઆરટીસી બસ સ્ટેન્ડવાળાનું આ એક ખૂબ સરસ કામ છે કે અહીંયા અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ ચાલુ કર્યું છે, જેથી દૂર દૂરથી આવતા મુસાફરોને પણ અહીંયા સરસ જમવાનો લાભ મળી શકે અને એ પણ ખૂબ સરસ સાત્વિક ભોજન અને ગરમા ગરમ. આખો ડાઇનિંગ એરિયા છે. આ એન્ટ્રન્સ છે, બારે તમે જુઓ છો એ એસટી બસ સ્ટેન્ડ તરફનો ભાગ અને આપણે અંદર ડાઇનિંગ એરિયામાં છીએ અત્યારે. અહીંયાથી કાઉન્ટરથી ટોકન લઈ અને અહીંયા તમારે જમવા બેસવાનું રહે છે. અહીંયાથી તમને થાળી, વાટકા, ચમચી બધું અહીંયાથી આપશે આવી રીતે અને આગળ તમારે બધી વસ્તુ તમારી જાતે જ લેવાની રહેશે, જેટલી જોઈએ એટલી. ગરમા ગરમ રોટલીઓ આવતી હોય છે, ગરમ પૂરી આવતી હોય છે, ગરમા ગરમ રોટલા જોતા હોય તો રોટલા પણ છે ગરમ. સાથે અહીંયા ફ્રાઈમ્સ પણ છે. અહીંયા અલગ અલગ જાતના શાક છે. ટોટલ 5 જાતની સબ્જી છે. એમાં કઠોળે આવી ગયું, લીલું શાક આવી ગયું. ક્વોલિટી જુઓ તમે, એકદમ સરસ ક્વોલિટી છે. બધાય શાકની ક્વોલિટી અને જમવાનું બધું એકદમ સરસ ક્વોલિટીવાળું છે. જો આ ભાત, અહીંયા કોબીનો સંભારો પણ આપવામાં આવે છે, સાથે અચાર પણ આપવામાં આવે છે અને દાળ તો અલગ જ દાળ છે. અને અહીંયા તમે જમવાની થાળી લઈને અહીંયા આરામથી પંખા નીચે બેસીને જમી શકો છો. અને છાશ તો અનલિમિટેડ, એ તો કહેવાનું ભૂલાઈ જ ગયું. છાશ અનલિમિટેડ તમને અહીંયા આપવામાં આવશે અને એ પણ ઠંડી. આ એક આખું જગ તમને તમારા ટેબલ ઉપર મૂકી દેવામાં આવશે, ઠંડો છાશનો જગ. છાશ બનાવવા માટે અમૂલનું જ દહીં વાપરવામાં આવે છે. અહીંયા હેન્ડ વોશ માટે, ઠંડુ પીવાના પાણી માટેનું કુલર, બધી સરસ ફેસિલિટી છે અને
એકદમ સ્વચ્છ બધું. જમીને અહીંયા ડીશ મૂકવામાં આવે છે. ખૂબ લોકો અહીંયા જમવા માટે આવતા હોય છે. અહીંયાનો ટાઈમિંગ છે સવારે 11 વાગ્યાથી જમવાનું ચાલુ થઈ જાય છે, તો 3:30-4 વાગ્યા સુધી ચાલુ જ હોય છે જમવાનું. અને સાંજે પણ 7-7:30થી જમવાનું ચાલુ થઈ જાય તો 10:30 સુધી ચાલુ જ હોય છે જમવાનું. અને જેમ અત્યારે તમને આટલી વસ્તુ દેખાડી એવી જ રીતે સાંજે બધી વસ્તુ અહીંયા જમવામાં હોય છે. સાંજના મેનુમાં સબ્જી બદલી જાય અને કઢી ખીચડી હોય છે દાળ ભાતની બદલે. બાકી બધું રોટલા ભાખરી તમને બધું મળી જશે સાંજે પણ. સફાઈનું બહુ જ ધ્યાન રાખે છે અહીંયા, જેથી કરીને કોઈ માણસ બીમાર ના પડે. અને જમવાનું પણ એવું નહીં કે 80 રૂપિયાનું છે એટલે જેવું તેવું ઓઇલ વાપરવાનું કે જેવું તેવું વાપરવાનું. અનાજ બધુંય સરસ વાપરે છે અને અમૂલની છાશ પણ હોય છે અને બધું સારી ક્વોલિટીનું અનાજ, કરિયાણું, ઘી, તેલ બધું અહીંયા વાપરે છે, જેથી આ અન્નપૂર્ણા ભોજનાલયને 2.5 થી 3 વર્ષ થઈ ગયા અને સવાર સાંજ આમને આમ ચાલુ જ છે. બસ આ છોકરો અહીંયા 2.5 વર્ષથી આ કામ કરે છે. રસોઈનું કામ પણ કરે છે, પીરસવાનું કામ પણ કરે છે. તેલ કયું વાપરો છો? તેલ સિંગના, પ્યોર સિંગના. જમવાનું એક નંબર છે. એટલે અહીંયા બધાએ આવવું જોઈએ ને જમવા? હા, બધે આવું જોઈએ જમવા. મજા આવે. એકવાર ટેસ્ટ કરો એટલે ફરીને બાર તમે ખેઈને આવો. એકવાર ખાલી જમીન જાઓ એટલે ફરીને બહાર આવવાનું મન થાય. એવું આપણે જમવાનું બધું ગરમા ગરમ રોટલી, પૂરી, રોટલા બધું આપણું ફ્રેશ. કેવું લાગ્યું જમવાનું? ફર્સ્ટ ક્લાસ. હું મહિનામાં 2 થી 3 વાર ક્વોલિટી સારી હોય છે. બહુ સારી. કેવું લાગ્યું ભાઈ તમને જમવાનું? સારું છે? પહેલી વાર આવ્યા તમે જમવા? પહેલી વાર આવ્યા? હે, ત્રીજી વખત આવ્યા? કેવું લાગ્યું જમવાનું? કેવું છે જમવાનું? કેવું છે? સારું છે. પણ જમવાની ક્વોલિટી સારી હોય છે? સારું હોય છે ને જમવાનું? અહીંયા કોઈ પણ વસ્તુ માટે તમને લિમિટ નહીં, બધું અનલિમિટેડ મળશે. પણ ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે અનાજનો બગાડ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આટલું સરસ પ્રેમથી બનાવતા હોય તો અનાજનો બગાડ ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાકી અહીંયા બધું ગરમા ગરમ તમને ઘરની જેમ જ પીરસશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે અન્નનું બગાડ ના થાય. આ આપણી ડીશ તૈયાર જમવા માટે.